રાજકોટ શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। એસઓજીની ટીમે બાતમીના આધારે સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ખેતરમાં છુપાવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર મળી આવ્યું હતું। પોલીસે ₹10.65 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી નિર્મળ ડેર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે ગ્રામ્ય એએસપી સિમરન ભારદ્વાજે વિગતો આપી હતી। એસઓજીને ખાનગી રાહે હકીકત મળી હતી કે એક નિર્મલભાઈ નાથાભાઈ ડેર પોતાની વાડીમાં ગાંજાની ખેતી કરે છે। આ આધારે એસઓજી દ્વારા ટીમ બનાવવામાં આવી અને આ નિર્મલભાઈ નાથાભાઈ ડેરની વાડીએ જે કે મોટી ખિલોડી ગામના સીમમાં આવેલ છે ત્યાં રેડ કરવામાં આવ્યો અને ત્યાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને એના સાથે જ એ ભાઈને આરોપીને ઝડપીને કુલ વજન 21 કિલો 300 ગ્રામ ગાંજો જેની માર્કેટ વેલ્યુ ₹10,65,000 હશે આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને સાથે જ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। એ સાથે અમારી જાહેર જનતાને અપીલ છે કે આપ કોઈ પણ પ્રોહિબિટેડ સબસ્ટન્સની જાણતા અથવા અંજાનમાં ખેતી ના કરશો। પોલીસ તમારા ઉપર ડ્રોનથી અને બીજી રીતથી સતત નજર રાખે છે અને એવું કોઈ સબસ્ટન્સની માહિતી અગર મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે। આ આરોપી માર્કેટમાં યુવાનો સુધી આ ગાંજો પહોંચાવે એથી પહેલાં જ પોલીસ દ્વારા આ સીઝ કરવામાં આવ્યો છે અને યુવાનોથી પણ મારી અપીલ છે કે એવા સબસ્ટન્સથી આપણે દૂર રહેવાનું છે અને આપણું આખું ફોકસ આપણી પઢાઈ સ્પોર્ટ્સ અને બીજી હોબીઝમાં રાખવાનું છે।